સુરેન્દ્રનગરની વઢવાણની સીમમાં પશુઓ ઘૂસી પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં રોષ છે। રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા 25થી વધુ પશુઓને બહાર કાઢી એક જગ્યાએ એકત્ર કર્યા। તમામ પશુઓને પાંજરાપોળમાં મૂકી માલિકો સામે રોષ દાખવ્યો છે। વઢવાણની સીમમાં કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ। છેલ્લા ઘણા સમયથી પશુની રંજાડ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ છે। પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને નુકસાન અંગે વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે। बहु नुकसान थयुं। कपा वीणेवो हतो 60, 70, 80 वीघा जेवो आखी सीममां कायम आवे ज छे, दररोज आवे छे सतत। ई भाई भरवाडो रह्यो ई के मारी नथी, कायम नदीमांथी अमारे कायम आवे छे ढोरा अहीना। એટલે આની વાય કાર્યવાહી કરી અમારે કેસ કર્યો છે। આનો કપા અમારો બધો કેરી વાયરો છે અને રગડી વાયરા બધાના ભાગ, કોઈના બકાલા હે, બધું છે। એટલે આની કાર્યવાહી અમને તાત્કાલિક આનું વળતર મળે એવું કરો। અમે કાયમ ઢોળા હકી છે રાત દી 24 કલાક, એક દી નહીં। અઠવાડિયામાં તો હેજનો આટો કર્યો આવે ભેંસુએ। હવે આનું અમને વળતર અપાવો, જે સરકાર માન્ય જે 5 જણા અધિકારીઓ કહી